દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે વાત કરવી છે ગોંડલની। ગોંડલની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી છે અને આ વખતે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ ધુરા છે તે જિગીશા પટેલ સંભાળી રહ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મેદાનમાં છે, ત્યારે રસાકસીનો આ જંગ માનવામાં આવી રહ્યો છે। ત્યારે જિગીશા પટેલ આજે પોતાના ઉમેદવારો સાથે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે પહોંચ્યા તેમના સમર્થનમાં। આ દરમિયાન તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી। તેમણે કહ્યું કે ગોંડલ જે ચૂંટણીમાં ચર્ચામાં રહે છે ને ગુંડાગીરીના કારણે કેટલાક લોકો દ્વારા જો કોઈ બીજા વ્યક્તિ સામે ચૂંટણી લડવામાં આવે તો તેમને ડરાવવામાં આવે છે, દબાવવામાં આવે છે, પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, સામે છાતીએ લડી રહ્યા છે, તેમની હિંમતને જિગીશા પટેલે બિરદાવી છે। સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે એમના ઉમેદવારો પણ ટક્કર આપવાના છે અને રસાકસીની આ ચૂંટણી રહેવાની છે। પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે આપ નેતા જિગીશા પટેલ। ઓકે રોલ એક જ મિનિટ હો। પૂછવાના છો કે ઓકે ઉમેદવારો પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી અને ઉમેદવારો પત્ર ભર્યા છે, શું કહેશો? આજે મને એક વાત આપને જણાવતા ખુશી થાય છે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર 4 મહિના કે 5 મહિનામાં ગામડે ગામડે ફરી અમે જે લોકોની વેદના જાણી એના પછી લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે કે અમે તાલુકાની 22 અને જિલ્લાની 5 તમામ સીટ ઉપર અમારા ઉમેદવારના મેન્ડેટ અહીંયા સુપરત કર્યા છે અને ખૂબ જ મજબૂત અને કહેવાય ને કે જેટલા વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને ઉમેદવાર જાહેર થયા છે એ તમામ વ્યક્તિને પહેલાં તો હું એટલો આભાર માનવા માગું છું એનો કે આ માહોલની અંદર જે કહેવાય છે ને ગોંડલની અંદર જે ગુંડાગીરીનો માહોલ છે એ ગુંડાગીરીના માહોલની અંદર સામી છાતીએ લડવા માટે એ લોકો તૈયાર થયા છે, રાજી થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં હિંમત આવી છે એવું પણ હું દર્શાવી શકું છું। ગઈકાલે આક્ષેપ કરવામાં ભાજપ પર આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા નથી। જો આ તો પક્ષ અપક્ષ વિપક્ષની વાત છે, એટલે આક્ષેપ આવા થતા રહેતા હોય, પણ એ જનતાને નક્કી કરવા દો। જનતા શું નિર્ણય લઈ આવે છે એ જોવાનું રહે। ગોંડલ નગરપાલિકામાંથી કેટલા ઉમેદવારો આપમાંથી ઉભાયા છે? ગોંડલ નગરપાલિકાની હું તમને યાદી પછી જાહેર કરીશ। અત્યારે મારે તાલુકા જિલ્લાની બધી ઉમેદવારી પત્ર મારે ભરાઈ ગયા છે, મેન્ડેટ પણ અપાઈ ગયા છે। તમામ સીટ ઉપરથી તાલુકા જિલ્લાની તમામ સીટ ઉપરથી અમે લોકો લડાવવાના છીએ। આપે સાંભળ્યા આ હતા ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ। તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ને તેઓ કહી રહ્યા છે કે તેમના તમામ ઉમેદવારો મજબૂત છે અને આગામી સમયમાં તેઓ મજબૂતાઈથી ચૂંટણી લડવાના પણ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે 26 એપ્રિલે મતદાન થવાનું છે, 28 તારીખે પરિણામ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાના છે, ત્યારે તે પહેલાં શું નવા જૂની ગોંડલમાં થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।